નમસ્કાર, કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું આકાશ। નજર કરી આજના મહત્વપૂર્ણ સમાચાર પર તો પૂર્ણ બહુમતી સાથે ભાજપ સત્તા મેળવ્યા પછી ગાંધીનગર મહાનગરપાલિકામાં આવક વધારવા નવો કિમિયો અજમાવ્યો છે। હવે પાટણનગરમાં જે પાટનગર આપણું છે જેમાં નાગરિકોને મિલકત ટ્રાન્સફર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ટ્રાન્સફર ફી ચૂકવવી પડશે અને એટલે કે રજિસ્ટ્રાર કચેરીમાં જે સ્ટેમ્પ ડ્યુટી છે જેનું રજિસ્ટ્રેશન ફી ભરવાની સાથોસાથ કોર્પોરેશનમાં પણ ફી ભરવાની રહેશે અને આ અંગે મંગળવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે અને તેની સાથે સભામાં મંજૂરી અર્થે મોકલી દેવાયો છે અને આથી સામાન્ય સભાની આગામી બેઠકમાં આ મુદ્દાની મંજૂરી મળશે। તો પાટનગરમાં નાગરિકોને ખિસ્સા પર ભારણ વધશે અને રહેણાંક મિલકતોના વેચાણ દસ્તાવેજો કરારના 0.25% એટલે કે 1,25,000 રૂપિયા અને બિન રહેણાંક મિલકતોમાં 0.050% 1,50,000 રૂપિયા જેવું ટ્રાન્સફર ફી લેવાનું સ્થાયી સમિતિની બેઠકમાં ઠરાવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં નવા જૂના વિસ્તારમાં મળીને 1.65 લાખ જેટલા રહેણાંક મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટી છે। હાલની બજાર કિંમત પ્રમાણે પાટનગરનો કોઈ રહીશ 50 લાખનું મકાન ખરીદે તો તેની સરકારમાં અંદાજે 4.9% લેખે 2.45 લાખ જેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે અને ઉપરાંત 1% રજિસ્ટ્રેશન ફી એટલે કે 50,000 બીજા મળીને કુલ 2.95 લાખ ભરવા પડશે અને આ ઉપરાંત દસ્તાવેજની પેજીસ ચાર્જ સોગંદનામું સહિતના પરચુરણ ખર્ચ પણ થતો હોય છે। પરંતુ હવે 50 લાખના મકાન પર કોર્પોરેશનમાં અંદાજે 1,250 રૂપિયા ભરવા પડશે। જોકે પ્રોપર્ટી બિન રહેણાંક હશે તો આ ફી ડબલ એટલે કે 50 લાખની પ્રોપર્ટી પર રૂપિયા 2,500 ભરવા પડશે। મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો અને શિયાળાની ગુલાબી ઠંડીમાં લોકો જ્યારે મીઠી નીંદર માણી રહ્યા હતા તે દરમિયાન 11:30 મિનિટે જે રીતે અચાનક ધરતીને ધ્રુજાવી હતી અને ધ્રુજાવતા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા। મોરબીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરબીથી 98 કિમી દૂર આમરણા નજીક બાલંબા પાસે નોંધાયું હતું। બનાસકાંઠા જિલ્લામાં કોરોના ફરી કેસો જોવા મળતા પોલીસ તેમજ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। આજે ગુજરાતમાં ઈશાન જે સરહદે આવેલી અમીરગઢ બોર્ડર પર અમીરગઢ પોલીસ દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા ઇકબાલગઢ, કપાસિયા, વિરમપુર સહિતના વિસ્તારોમાં લોકોએ માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને અમીરગઢ તાલુકામાં આવતા તમામ આઉટપોસ્ટ પર તેમજ ગુજરાત રાજસ્થાન અમીરગઢ બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોએ ચેક કરી વિધાઉટ માસ્કના વાહન ચાલકોને PSI MK ઝાલાના માર્ગદર્શન હેઠળ માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ અંગે અમીરગઢ PSI MK ઝાલાએ જણાવ્યું હતું કે લોકોને માસ્ક પહેરવાની લોકોમાં આ અંગે જાગૃતિ અને લોકોને માસ્ક પહેરવા અને સેનેટરી હાથ સાફ કરવા અને કોરોનાના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અપીલ પણ કરી હતી। ગુજરાત સહિત દેશભરમાં કોરોના તથા નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં ચિંતાના વાદળો જે છવાઈ ગયા છે ત્યારે રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટના આયોજક પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે। આગામી 10 જાન્યુઆરીના યોજાનાર વાઇબ્રન્ટ સમિટના આયોજનને લઈને 31 ડિસેમ્બર મહત્વનો નિર્ણય લેવાય છે અને ગુજરાત સરકાર હવે આ સમિટ યોજવી કે નહીં અથવા યોજવી તો કેવી રીતે તે અંગેના 31 ડિસેમ્બર કરીને નિર્ણય કરવામાં આવશે અને વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર કન્ટ્રીના જ દેશના જે ભારત સરકાર તરફથી એક રિસ્ક નેશનલ કેટેગરીમાં મૂકવાના હોવાથી તે ઓર ચિંતાનો વિષય બન્યો છે। ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન કાર્યાલયમાં આદેશ અનુસાર 31 ડિસેમ્બરે જે નિર્ણય લેવાય તે રીતે જ ગુજરાત સરકાર હવે વાઇબ્રન્ટ સમિટને લઈને પગલાં લેશે અને હાલ રાજ્ય સરકારે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમ થકી વાઇબ્રન્ટ સમિટનું યોજવા તથા એક સ્થળે માત્ર 400 કે તેથી પણ ઓછા લોકોને હાજરી વચ્ચે તેનું આયોજન કરવું તેવી કામચલાઉ યોજના સાથેનો આગેવાન વધવાનું નક્કી કર્યું છે। પરંતુ કેન્દ્રનો આદેશ આખરી હશે। સરકારે અગાઉ વાઇબ્રન્ટ સમિટમાં આવનાર લોકો માટે વેક્સિન લીધેલી હોય
સલાહભર્યું રહેશે તે માપદંડને આધારે ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન સમિટનું જ યોજાય તે મુજબની જાહેરાત પણ કરી છે. અને આ ઉપરાંત અત્યાર સુધીમાં આ સમિટમાં 26 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. તેમાંથી યુરોપિયન દેશો સહિતના અમુક દેશો એટ રિસ્ક નેશનલ કેટેગરીમાં હોવાથી ત્યાંથી આવતા પ્રતિનિધિઓની લઈને પણ મોટો પ્રશ્ન પણ ખડો થાય છે. અને સાથે કારણ કે તેમના નિયમાનુસાર ઓછામાં ઓછું 1 સપ્તાહ સુધી ક્વોરન્ટાઇન જ રહેવું પડશે. અને આ દરમિયાન સૂત્રો તરફથી જ મળતી માહિતી અનુસાર 26 પૈકી ઘણા પાર્ટનર કન્ટ્રીના રાજદૂતાવાસ તરફથી ગુજરાત સરકારને સંદેશો પાઠવ્યો છે કે તેમના કોઈ પણ રાજકીય નેતા કે રાજ્ય દ્વારા આ સમિટમાં તેમની આરોગ્યલક્ષી સુરક્ષાને ધ્યાને લેતા નહીં પણ આવે તેમના દેશમાં બિઝનેસને ડેલિગેશન તેમની રીતે સ્વતંત્રપણે નિર્ણય લઈને તેમના ખર્ચે અને જોખમને આવી શકશે. અને જો કે સૂત્રો તેમજ પણ જણાવે છે કે અહીં આવનાર તમામને વ્યવસ્થિત રીતે સગવડો મળી રહેશે. તો હાલ સમય થયો છે નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. रख ले है नहीं नवेली तू लाखों संभाले चला चल चला चल तू मीठे पलों को बांटे चला चल उम्र को तू पल पल भुलाता चला चल ये बातें नहीं है सपने किसी के तू नाजों से पाले चला चल चला चल सफर है जो लंबा होठों पे अपने एक नगमा सजाए चला चल चला चल Force Traveler. Celebrate every journey. सबको ईमानदारी का शौक चढ़ा है। बताओ, अरे सड़क पे थोड़े गड्ढे ही तो आते थे, अमेरिका की सड़क लेकर क्या करते? सारा पैसा अगर सड़क पे लगा देते ना तो हमारी अय्यासी का क्या होता? पिछली सरकार भी तो थी, कागजों पे काम, मुंह मांगा था, लेकिन इनकी ईमानदारी के चक्कर में हमारी ठेकेदारी तो गई, पुराने घोटालों की सारी फाइलें भी खोल दी। अब लगे हैं जमानत के चक्कर में। वकील साहब,
इस बार तो हो जाएगी ना जमाने। अरे वकील साहब, 2017 से पहले सरकारी पैसे को खाना जो अपना हक समझते थे, 2017 के बाद उन पर काबू होने से प्रदेश की तरक्की में जो फर्क आया है वो फर्क साफ है। फर्क साफ है। બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દાહોદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું। વહેલી સવારથી તે આ વાતાવરણનું સર્જાયું હતું, જેમાં 1 થી 2 કિલોમીટર વિઝિબિલિટી ઓછી પણ થઈ હતી। વહેલી સવારે દાહોદ પંથકમાં ધુમ્મસ છવાયું, જેવું કે હિલ જેવું સ્ટેશન જોવા મળે તેવો નજારો પણ જોવા મળ્યો હતો। ધુમ્મસના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને આજે હાલાકીનો પણ સામનો કરવો પડતો હતો। જે રીતે દાહોદ જિલ્લામાં વહેલી સવારે વિઝિબિલિટી ઓછું હોવાથી ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું, જે વાતાવરણને લઈને હિલ સ્ટેશન જેવો નજારો સમગ્ર વિસ્તારમાં દેખાઈ રહ્યો હતો। દાહોદ શહેરમાં છવાયું આજે ધુમ્મસનું ચાદર જેવું એક વાતાવરણ સર્જાયું હતું, જેને લઈને લોકોને વાહન ચલાવવા માટે મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હતો। ગુજરાત સહિત દેશભરમાં કોરોના તથા નવા વેરિયન્ટ ઓમિક્રોન કેસમાં ચિંતાજનક વધારો થયો છે। ત્યારે રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટના આયોજન પર સંકટના વાદળો ઘેરાયા છે અને આગામી 10 જાન્યુઆરીથી યોજાનાર વાઇબ્રન્ટ સમિટના આયોજનને લઈને 31 ડિસેમ્બરે મહત્વનો નિર્ણય લેવાશે। ગુજરાત સરકાર હવે આ સમિટ યોજવી કે નહીં અથવા તો યોજવી તો કેવી રીતે તે અંગે 31 ડિસેમ્બરે કરીને નિર્ણય કરશે અને વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર કન્ટ્રીના જ કેટલાય દેશો ભારત સરકાર તરફથી એડ રિસ્ક નેશનલની કેટેગરીમાં મૂકવાના હોવાથી તે ઓર ચિંતાનો વિષય બન્યો છે। અને ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન કાર્યાલયના આદેશ અનુસાર 31 ડિસેમ્બરે જે નિર્ણય લેવાય તે રીતે ગુજરાત સરકાર હવે વાઇબ્રન્ટ સમિટને લઈને પગલાં લેશે, પણ હાલ રાજ્ય સરકારે ઓનલાઈન અને ઓફલાઈનના એમ બંને માધ્યમ થકી વાઇબ્રન્ટ સમિટ યોજવા તથા એક સ્થળ માત્ર 400 કે તેથી પણ ઓછા લોકોને હાજરી વચ્ચે તેનું આયોજન કરવું તેવી કામચલાઉ યોજના સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે। પરંતુ કેન્દ્રનો આદેશ આખરી હશે। સરકારે અગાઉ વાઇબ્રન્ટ સમિટમાં આવનારા લોકો માટે વેક્સિન લીધેલા હોય, સલાહ ભર્યું રહેશે તે માપદંડને આધારે ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન સમિટ જ યોજવી તે મુજબની જાહેરાત પણ કરી છે। આ ઉપરાંત અત્યાર સુધીમાં આ ઇવેન્ટ માટે 26 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે। તેમાંથી યુરોપિયન દેશો સહિતના અમુક દેશો એટ રિસ્ક નેશનલ કેટેગરીના હોવાથી ત્યાંથી આવતા પ્રતિનિધિઓને લઈને પણ મોટો પ્રશ્ન ખડો થયો છે। જ્યારે નિયમ અનુસાર ઓછામાં ઓછું 1 સપ્તાહ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડશે અને આ દરમિયાન સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર 26 પૈકી ઘણા પાર્ટનર કન્ટ્રીના રાજદૂતાવાસ તરફથી ગુજરાત સરકારને સંદેશો પણ પાઠવ્યો છે કે તેમના કોઈ પણ રાજકીય નેતા કે રાજદ્વારી આ સમિટમાં તેમની આરોગ્યલક્ષી સુરક્ષાને ધ્યાને લેતા નહીં આવે। તેમના દેશના બિઝનેસ ડેલિગેશન તેમજ રીતે સ્વતંત્રપણે નિર્ણય લઈને તેમના ખર્ચે અને જોખમે આવી શકશે। જો કે સૂત્રો તેમને પણ જણાવે છે કે અહીં આવનાર તમામ લોકો પોતાની સુરક્ષાને પણ પહેલો વિચાર કરશે, તેથી તેમના માટે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સમાન સ્થિતિમાં અહીં આવવું પણ મુશ્કેલ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠા થતા વરસાદી માહોલ સર્જાયો હતો અને અમદાવાદના મહત્વના તાપમાન 7 ડિગ્રી ગગડાવીને સાથે દિવસ દરમિયાન 8 કિલોમીટરની ઝડપના ઠંડા પવનોથી જે દિવસ દરમિયાન લોકોને ઠંડીનો અનુભવ પણ થયો હતો અને વાદળીઓ છાયું વાતાવરણ હતું, ધુમ્મસનું વાતાવરણ હતું, જેમાં વિઝિબિલિટી ઘટીને 1 થી 2 કિલોમીટર થઈ ગઈ હતી। આગામી 2 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની વકી હવામાન વિશેષજ્ઞ વ્યક્ત કરી રહ્યા છે અને જે રીતે માવઠાને કારણે સર્જાયેલા વરસાદી માહોલથી અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળી છાયું વાતાવરણ રહ્યું હતું અને અમદાવાદ મહત્તમ તાપમાન 7 ડિગ્રી ગગડીને 23 ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 18.0 ડિગ્રી નોંધાયું હતું। અમદાવાદમાં સવારથી દિવસ દરમિયાન રહેલા ધૂંધળા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટીને 1 થી 2 કિલોમીટરથી રહી હતી અને બુધવારથી અમદાવાદમાં વાદળો હટતા
ઠંડી પણ વધારે થઈ હતી, જેના માવઠાની અસરને કારણે ઉત્તર ગુજરાત સહિત કેટલાય વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો નજારો પણ જોવા મળ્યો હતો. સરકાર કાપડ પરનો જીએસટી 5% વધારીને 12% કરશે તેવા અહેવાલો સામે આવી રહી છે, જેનો 1 જાન્યુઆરીથી અમલ કરાશે અને આ અંગે અનેક રજૂઆત બાદ પણ કોઈ નિર્ણય લેવાતા વેપારીઓ આંદોલનનો નિર્ણય કર્યો છે. 30મીએ કાપડ માર્કેટ એક દિવસ બંધ રખાશે, જેમાં 185 માર્કેટ જે છે જેની 65,000 દુકાનો બંધ રહેશે. આ મુદ્દે ફોસ્ટા મર્કન્ટાઇલ એસોસિએશન અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશને બંધનું એલાન પણ કર્યું છે. સંગઠનોએ કેન્દ્રીય નાણામંત્રી, કોમર્સ મંત્રીને રજૂઆત કરવા છતાં સરકારે સ્પષ્ટતા કરી નથી, જેથી આંદોલનના પગલાં ભરાશે. ફોસ્ટાએ લેટર જારી કરીને ટ્રેડર્સને 30મી દુકાન બંધ રાખવા આહવાન પણ કર્યું છે અને સરકાર સુધી વાત પહોંચાડવા માટે બંધ કરવાનું પણ એલાન કર્યું છે. પોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું છે કે કોઈ નિર્ણય ન લેવાતા સરકાર સુધી અમારી વાત પહોંચાડવા બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે. એક દિવસના બંધ પછી આગળ શું કરવું તેની રણનીતિ તૈયાર કરવામાં આવશે, જેમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને વીજળી મોંઘી છે, કાયમી નિરાકરણ માટે ટેક્સટાઇલમાં સોલાર ફિટ કરવા પ્રોત્સાહન આપો અને ટેક્સટાઇલ ઉદ્યોગનો આગેવાન જે 5 વર્ષનો રોડ મેપ તૈયાર કરવા માટે સઘન ગુજરાત ચેમ્બર અને એસોચેમ તથા સ્પર્નિટ્સ એસોસિએશન મળીને સિમ્ફોનિયર નેટવર્કિંગ જે મીટિંગ ટેક્સટાઇલ ટાસ્ક આયોજન કર્યું હતું, જેમાં ચેમ્બરે આગામી 5 વર્ષમાં ટેક્સટાઇલ ઉદ્યોગને વિકાસ માટેનો રોડ મેપ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આ વાત ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ કહી હતી કે આ કાર્યક્રમમાં રાજ્યમાં અનેક કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલયના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરની અંદર જ જે પ્રકારે વિવિધ ઝોનની અંદર શહેરીજનોને જે ફરિયાદ ઉઠી રહી છે તેના ઉકેલ લાવવા માટે મેયર દ્વારા ડેસ્કબોર્ડની શરૂઆત પણ કરવામાં આવી છે. મેયરે 29 જૂનને દિવસે જે રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો, વિવિધતાની બોર્ડમાં પોતાનો વિસ્તારના પ્રશ્નોને લોકોને મેયર ડેશબોર્ડ પર રજૂ કરતા હતા. જાણીને આશ્ચર્ય થાય છે કે શહેરમાં અત્યાર સુધીમાં 80,000 કરતાં વધુ ફરિયાદ મળી છે. દરરોજ 500 થી 600 જેટલા ફરિયાદ સતત નોંધાઈ રહી છે. તેનો ઉકેલ લાવવા માટે કોર્પોરેશનની ટીમ પ્રયાસો પણ કરી રહી છે, પરંતુ સંપૂર્ણપણે સફળ થઈ રહી નથી. માત્ર 40% જેટલી જ ફરિયાદોનો નિકાલ થઈ રહ્યો છે. જૂન મહિનામાં વરસાદી માહોલમાં ડેશબોર્ડ શરૂ કરવામાં આવ્યું હતું. મેયર દ્વારા પોતાના શહેરની પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટેના પ્રયાસોના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસું દરમિયાન પાણી ભરાવાના અનેક ફરિયાદો કોર્પોરેશનને મળી હતી. વિવિધથી અંતર રીતે જે રીતે અંદરના પાણી ભરાવામાં તેમજ પાણી ભરાયા રહેતા હોવાના કારણે ગંદકીની સમસ્યા અંગે પણ ફરિયાદો નોંધાઈ હતી. એટલું જ નહીં, ગટરના ઢાંકણા અને ગટરના પાણી સતત ભરાતા હોવાથી ફરિયાદો પણ મેયરને મળી હતી, પરંતુ તમામ ફરિયાદોને ધ્યાનમાં રાખીને જે તે વિસ્તારમાં વરસાદના માહોલમાં જે ટીમ સક્રિય રીતે કામ કરતી હતી, જે પ્રમાણે સૌથી વધુ જૂન જુલાઈ મહિનામાં થયેલા જે વરસાદ બાદ શહેરીજનોએ પોતાના વિસ્તારોની બિસ્માર સ્થિતિને લઈને ફરિયાદ પણ કરી હતી. રસ્તાની હાલત એટલી ખરાબ હતી કે વાહન ચાલકોને હાલાકીનો પણ સામનો કરવો પડતો હતો. અનેક વિસ્તારોમાં તો વાહન પરથી પસાર થવું પણ મુશ્કેલ બનતું હતું, પરંતુ તેના કારણે ઘણી વખત વાહન ચાલકોને અકસ્માત થવાના પણ કિસ્સાઓ તે સમય દરમિયાન બન્યા હતા. રસ્તાની બિસ્માર સ્થિતિને કારણે વિપક્ષ દ્વારા પણ શાસકો ઉપર અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આ આક્ષેપો સ્થાનિક લોકોને રોષ પણ શાસકો તરફથી સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પરંતુ જે કોન્ટ્રાક્ટરો પાસેથી કડક હાથ કામે લેવાની બદલે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા જે લાલિયાવાડી કરવામાં આવી હતી, તેને કારણે પણ લોકોમાં કોર્પોરેશન સત્તાધીશોને લઈને નારાજગી પણ વ્યક્ત થઈ હતી. રોડના સમારકામની ફરિયાદ પણ મળી હતી, ત્યારે તેના ઉકેલ લાવવા માટે પણ વિલંબ થતો હોવાનું સામે પણ આવ્યું છે. તો હાલ સમય થયો છે નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. टेक्सटाइल उद्योग को बढ़ावा मिलेगा।
सकल घरेलू उत्पादन में हम 2% का योगदान करते हैं, लेकिन इसके साथ में हम लोग कपास, इसके नई टेक्निक, उनके रिसर्च, उनके लिए भी कपड़ा उद्योग बहुत अच्छी भूमिका निभा रहा है। फिर भी प्राचीन काल से कपड़ा, जैसे हम लोगों ने सोचा है, सूरत तो ऐसा है, वहाँ 84 बंदरों से व्यापार होता था और व्यापार कपड़े का बहुत बड़ा हब सूरत को माना जाता है। और वाइब्रेंट गुजरात के लिए ये समिट सूरत में करके सच में मुख्यमंत्री जी ने हमें बहुत बड़ा सम्मान दिया है। मलमल, रेशमी कपड़े, पश्मीना, उनके कपड़े, पाटन का पटोला, जामनगर की बांधनी, बनारसी सिल्क साड़ी, तमिलनाडु की कंजीवरम साड़ी, केरला की मदनी, असम की मोंगा, उसको सब उपयोग किया गया है। राजस्थान की लहरिया, उड़ीसा की संबलपुरी, डबल इकत, तेलंगाना की पोचमपल्ली और राजस्थान की कलमकारी भारत की प्रमुख महिलाएं उनका उपयोग करती है और विदेश में भी महिलाएं इन साड़ियों से आकर्षित होती है। गुजरात भारत के कुल कपास उत्पादन के 3% का उत्पादन करता है और निर्यात में 2% का उनका योगदान है। गुजरात में भारत के कुल मैनमेड फाइबर उत्पादन का 40% हिस्सा है। गुजरात में भारत के सिंथेटिक कपड़ों का 90% हिस्सा है। जो टेक्निकल मशीनरी 90% निर्माता गुजरात में स्थापित हो चुके हैं और भारत कपड़े की बीजों का भी सबसे बड़ा निर्यातक है। गुजरात कपड़ा नीति 2070 के तहत 12 टेक्सटाइल पार्क घोषित की, जिसमें से 16 सूरत में, अहमदाबाद में 2 और बोटाद में 1 है, कार्यरत है। 8 अप्रैल को पार्क में SEZ, गुजरात, अहमदाबाद और मुंद्रा में 3 अप्रैल पार्क स्पेशल इकोनॉमिक जोन को भी मंजूरी मिली है। गुजरात में राष्ट्रीय स्तर के कपड़ा उद्योग के अनुसंधान और विकास के लिए निफ्ट, NID, तिरा, मंत्रा महत्वपूर्ण संस्था भी है, जो इससे स्नातक, अनुस्नातक, सर्टिफिकेट कोर्स और डिप्लोमा कोर्स करके इनको कई नई दिशा मिलेगी। कौशल विकास को भी हम लोग बढ़ावा दे रहे हैं और कपड़ा क्षेत्र में क्षमता निर्माण योजना, समर्थ योजना के तहत सूरत में प्रशिक्षण केंद्र भी स्थापित हुए हैं। तो गुजरात नई कपड़ा नीति और परिधान नीति के से नीतिगत सुधार करके अपने निवेशकों को कपड़ा निवेशक के लिए पसंदगी स्थान बनने के लिए तैयार है। टेक्सटाइल उद्योग में कुल निवेश में $5 बिलियन अमेरिकन डॉलर का जितना निवेश हो चुका है। तो वाइब्रेंट गुजरात की ये सक्सेस के साथ में मैं शुभकामनाएं भी देती हूँ। गुजरात में 5 लाख से ज़्यादा अधिक पावर लूम भी है और इस क्षेत्र में इम्प्रूव टेक्सटाइल पॉलिसी 2018 में गुजरात ने गारमेंट एंड अपैरल पॉलिसी 2018 और औद्योगिक नीति 2020 के माध्यम से भी विनियमित किया जा रहा है। गुजरात बिजली अधिशेष वाला क्षेत्र है, जिसकी कुल क्षमता 50,000 मेगावाट से अधिक है और 3/2 बिजली आपूर्ति प्रदान करती है और कुल बिजली आपूर्ति का 60% नवीनीकरण हो चुका है। गुजरात 2021 में लगातार तीसरी बार रैंकिंग में लीड्स राज्यों के रूप में स्थान दिया है। मैं भूपेंद्र भाई पटेल और उनकी पूरी टीम को धन्यवाद देती हूँ। जो गृह मंत्रालय ने जो इंडेक्स किया है उसमें सबसे ज़्यादा गुड गवर्नेंस के लिए गुजरात सरकार को चुना गया है। राष्ट्र में राष्ट्रीय राजमार्ग 4 किलोमीटर और 12,201 राजमार्ग के साथ में हम 5,000 किलोमीटर रेल नेटवर्क के साथ में लास्ट माइल तक डिलीवरी और उसके साथ में बंदरों 1200 किलोमीटर की लंबी दूरी की समुद्र यात्रा को भी हम लोग साथ में जोड़कर एक 10 एयरक्राफ्ट फ्रेट टर्मिनल इंफ्रास्ट्रक्चर के साथ में हम बढ़ोतरी के साथ में ये कपड़ा बाजार और टेक्सटाइल लोगों को प्रमोट करने के लिए बहुत सारी सरकार ने योजना भी बनाई है और सपोर्ट भी कर रहे हैं। तो मैं आज वाइब्रेंट गुजरात की इस पूर्व दिन पे जो सूरत को चुना गया है, माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल और उनकी टीम को सभी को धन्यवाद देती हूँ। और आप सभी लोग जो बधारे हैं उनसे मैं यही कहना चाहती हूँ कि प्रधानमंत्री श्री नरेंद्र भाई की सोच ही यही है और बातचीत के माध्यम से अभी पूरे देश में नहीं पूरे विश्व में उन्होंने जो अपना एक अलग स्थान बनाया है और इसे विकास में सबका साथ, सबका संकल्प और उसके साथ में सबके प्रयास के लिए हम सब काम कर रहे हैं। तो आपके सहयोग से हम सब आगे बढ़ेंगे। जय जय गरवी गुजरात, भारत माता की जय। मैडम, आपके प्रोत्साहनपूर्ण शब्दों के लिए आपका बहुत बहुत धन्यवाद। હવે હું ખૂબ જ
કેમ બધા સવારમાં શાંત એકદમ થઈ ગયા છે? ગુજરાતના આગળ વધવાનું છે, એમાં પણ તમારે બધાની સાથે રહીને આગળ વધવાનું છે. એકલા ગુજરાતને ક્યાંય આગળ નથી જવાનું. અને સારું જ થશે, તમે તાર ચિંતા જ ના કરો બિલકુલ. સુરત મહાનગરને આંગણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ની પ્રી સમિટ ઇવેન્ટ રૂપ આયોજિત વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી CR પાટીલજી, કેન્દ્રીય ટેક્સટાઇલના રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, हमारा कैबिनेट मंत्री श्री पूर्णेश भाई मोदी, गृह राज्य मंत्री श्री जगदीश भाई विश्वकर्मा, श्री हर्ष भाई संघवी, श्री विनोद भाई मोरडिया, श्री मुकेश भाई पटेल, GIDC चेरमेन श्री बलवंत सिंह राजपूत, मेयर श्री हेमालीबेन, टेक्सटाइल विभाग केंद्रीय सचिव श्री उपेन्द्र प्रसाद सिंह, GIDC वहीवटी संचालक श्री थेन्नासन जी, तमाम उद्योग साहसिक श्रीओ तथा सूरत महानगर सौ प्रबुद्ध नागरिक भाईओ और बहनों, वाइब्रंट गुजरात प्री समिट इवेंट भागरूपे आयोजित टेक्सटाइल समिट में उपस्थित सौ महानुभावों और प्रतिनिधिओं 6.5 करोड़ गुजरातीओ वती स्वागत करूँ छूँ। व्यापार उद्योग रोकाण माटे गुजरातनी विश्व ओळख बनी गयेली वाइब्रंट समिट आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीना विजनरी नेतृत्व में उत्तरोत्तर सफल थई रही है। आगामी जान्युआरी 2020 में 10मी तारीखथी आ समिटनी 10मी एडिशन शुरू थवानी छे। आ वर्षनी वाइब्रंट समिट आत्मनिर्भर गुजरात थी आत्मनिर्भर भारतनी थीम साथे योजावानी छे। वाइब्रंट समिट इवेंटना पूर्वाधिकारी रूपे टेक्सटाइल क्षेत्रे भारत माटे टेक्सटाइल क्षेत्र माटे विचार विमर्श करवानी महत्वपूर्ण कड़ी विविंग ग्रोथ फॉर टेक्सटाइल इवेंटનું આજે આયોજન થયું છે। વિવિંગ એટલે વણાટ અને ટેક્સટાઇલ એટલે કાપડ, આ બે બાબતો ખાસ કરીને ગુજરાત માટે સૌકાઓથી આત્મનિર્ભર ભારતનું આગવું ઉદાહરણ છે। રોટી, કપડા, મકાન માણસની 3 પ્રાથમિક જરૂરિયાત છે। ટેક્સટાઇલ એક એવું ક્ષેત્ર છે જે માણસની આ 3 પૈકીની એક મહત્વપૂર્ણ પ્રાથમિક જરૂરિયાત સંતોષે છે। ટેક્સટાઇલ ક્ષેત્ર એક જ એવું ક્ષેત્ર છે કે જેની ટર્બન એટલે કે પાઘડીથી લઈને અર્બન એટલે શહેરની સુવિધા શહેર સુધીની સૌની એક સરખી જરૂર પડે છે। ગામડાનો ખેડૂત હોય કે શહેરનો ઉદ્યોગપતિ સૌને વસ્ત્ર જોઈએ છે। એક નૂર આદમી 1000 નૂર કાપડા એવી આપણે ત્યાં કહેવત છે। सूरत आवा ज बहुविधी कापड़ना उत्पादन माटे जाणीतुं छे। 19મી सदीमां सूरत में तुर्की, यूरोप और डच वेपारीओनी दुकानों लागती। रोमनी सांसद में एवी चर्चा थती कि भारतनुं कापड़ रोमन एम्पायरनो रूपियो खेंची जाय छे। मुगल काल में अंग्रेजोए पोतानुं सौप्रथम वेपार केन्द्र सूरत में स्थाप्युं हतुं। पोर्ट सिटी होवाने कारणे सूरत दुनियाना अनेक देशों साथे जोड़ायेलुं हतुं। आज़ादी बाद आपणे गति पकड़ी और अपना परंपरागत उद्योग ने बैठा कर्या। बदलाता समय साथे कदम मिलावी आपणे उत्पादननी नवी टेक्निक पण अपनावी। देशना जुदा जुदा राज्योना लाखों परिवारों ने टेक्सटाइल क्षेत्रे रोजीरोटी आपनारू सूरत मिनी इंडिया समान महानगर बनी गयुं छे। आपणे आ वर्षे आज़ादीनो अमृत महोत्सव पण उजवी रह्या छीए। देशनी आज़ादीनी लड़तना प्रणेता અને સુકાની એવા મહાત્મા ગાંધીજીએ ચરખા અને ખાદીને લડતનું સાધન બનાવ્યું હતું। આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરવા કાપડ ફેબ્રિક મહત્વનું સાધન છે તેમ હું માનું છું। વિકાસની રફતાર પર આગળને આગળ વધતું ટેક્સટાઇલ સેક્ટર આજે ગ્લોબલ બની ગયું છે। હવે એવો સમય આવી ગયો છે કે સુરતના કાપડથી વિશ્વની બજારો ઉભરાય છે। આ માટે कस्टमर बेस वधारवो पड़शे। कापड़ उत्पादन और मार्केटिंगनी नवीन नीति रीति अपनावी पड़शे। विविंग ग्रोथ फॉर टेक्सटाइल आ विचार मंथन समय अनुरूप नवीन टेक्नोलॉजी, नवी नवी पेटर्न, बधा स्किल अपग्रेडेशन करशे
એવો મને વિશ્વાસ છે. આપણે ગુજરાતીઓ આફતને અવસરમાં પલટાવવાની ખુમારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેળવી છે. કોવિડ મહામારીને કારણે ઘણા પડકારો ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગ સામે આવ્યા. આવા મુસીબત સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને નવો રાહ ચીધ્યો છે. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ભારતને વૈશ્વિક ટેક્સટાઇલ હબ બનાવવા માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મિત્ર યોજનામાં 7 નવા ટેક્સટાઇલ પાર્ક રૂપિયા 4.5 કરોડના ખર્ચે દેશમાં સ્થપાશે. તેના કારણે વિશ્વ કક્ષાનું ઉદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ત્યાં વિકાસ પામશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ ટેક્સટાઇલ સેક્ટરમાં જંગી મૂડીરોકાણને આકર્ષિત કરશે તેવો મને વિશ્વાસ છે. ભારતના સૌથી જૂના ઉદ્યોગ પૈકીનો એક ટેક્સટાઇલ ઉદ્યોગ છે. હડપ્પા સંસ્કૃતિના સમયથી જ ભારતમાં કાપડનો વેપાર થતો આવ્યો છે. ઇજિપ્તમાંથી મળી આવેલી 10મી સદીના અવશેષોમાં પણ ગુજરાતની બાંધણી પ્રાપ્ત થતી હતી. 15મી સદીમાં ચીન અને આફ્રિકા સાથે ભારતના કાપડના વેપારે ઘણી પ્રગતિ સાધી હતી. ભારતની કુલ નિકાસમાં કાપડ ઉદ્યોગનો હિસ્સો 13% છે. કાપડ ઉદ્યોગના તાણાવાણા આપણે સાંસ્કૃતિક વૈવિધ્ય સાથે પણ જોડાયેલા છે. ગુજરાતમાં કેટલાક શહેર અને પ્રદેશ એવા છે કે તેમની ઓળખ ત્યાં વસ્ત્ર આધારિત છે. જેમ કે પાટણના પટોળા, જામનગરની બાંધણી, સુરતની સિલ્ક, ભારતમાં પણ કાંચીપુરમ, બનારસ અને અસમનું સિલ્ક, કાશ્મીરી પશ્મિના, લખનઉનું ચિકન વર્ક જેવા ઉદાહરણો આપણી સામે છે. ગુજરાતનો કાપડ ઉદ્યોગ તો સમગ્ર દેશ માટે ગૌરવનો વિષય છે. આજનો આ કાર્યક્રમ ગુજરાત સહિતના સ્થાનિક કાપડ ઉદ્યોગને વિકાસના નવા સીમાચિહ્નો અને લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં સહાયરૂપ બનશે તેવો મને વિશ્વાસ છે. આપણે જ્યારે આત્મનિર્ભર ભારતના નિર્માણની નેમ લઈને ચાલી રહ્યા છીએ ત્યારે સૌ ક્ષેત્રને સાથે લઈને ચાલવું પણ મહત્ત્વનું છે. ગુજરાતને ભારતનું ટેક્સટાઇલ કેપિટલ કહેવામાં આવે છે. ફાર્મ ટુ ફેશન સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઇન ગુજરાત દેશની કુલ વસ્ત્ર નિકાસમાં 12% યોગદાન આપે છે. આજે ગુજરાત ભારતમાં મેન મેડ ક્લોથ અને મેન મેડ ફાઇબરનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. ભારતમાં મેન મેડ ક્લોથના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 38%નો છે. સુરત ભારતના કુલ આર્ટ સિલ્ક ફેબ્રિકનું ઉત્પાદનમાં 50% યોગદાન આપે છે. ગુજરાતને વિપુલ પ્રમાણમાં રો મટીરિયલ, તાલીમબદ્ધ માનવબળ, ઔદ્યોગિક માળખું, પોલિસી આધારિત પ્રોત્સાહનોને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે સર્વોત્તમ ઇકોસિસ્ટમ ઊભી કરી છે. વસ્ત્ર ઉદ્યોગને વધુ પ્રાણવાન બનાવવા અને વિદેશ માર્કેટ આપવા નરેન્દ્રભાઈએ 5Fની ફોર્મ્યુલા આપી છે. ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેન. ટેક્સટાઇલ ક્ષેત્રના સર્વાંગી વિકાસમાં આ સૂત્ર મહત્વપૂર્ણ સાબિત થશે. ફાર્મ જે સૂતરમાં વસ્ત્ર ઉદ્યોગ પાંગર્યો તે સૂતર કપાસનું, તાંતણું કપાસની ખેતીથી લઈને ફેશન જગત સુધીની મંજિલ પાર કરતું રહ્યું છે. ગુજરાત કપાસના ઉત્પાદનમાં 37% ઉત્પાદન સાથે દેશમાં અગ્રસર છે. ફાઇબર એટલે ગુજરાત ભારતના કુલ માનવ સર્જિત કૃત્રિમ ફાઇબર ઉત્પાદનમાં 50% ઉત્પાદન કરે છે. ફેબ્રિક ગુજરાત ભારતના સિન્થેટિક ફેબ્રિકનું સૌથી મોટું ઉત્પાદક છે અને ભારતના વણાયેલા ફેબ્રિકના ઉત્પાદનમાં 30% હિસ્સો ધરાવે છે. ફેશન ગુજરાતમાં 90% વણાટ મશીનના ઉત્પાદકો સ્થાપિત થયેલા છે અને સમયની માંગ મુજબ ઉત્પાદન થાય છે. ફોરેન એટલે કે ગુજરાત કાપડ અને કાપડ સંબંધિત ઉત્પાદનોના બીજા સૌથી મોટા નિકાસકાર છે. 2021માં કાપડ ક્ષેત્રની નિકાસ રાષ્ટ્રીય નિકાસમાં 16.3%ના હિસ્સા સાથે $4.4 અમેરિકન બિલિયન હતી. ગુજરાત કાપડ ઉદ્યોગને નવેસરથી વેગ આપવા માટે આદરણીય નરેન્દ્રભાઈના કાર્યકાળમાં વર્ષ 2012માં રાજ્યની નવી કાપડ નીતિ બની. ફાર્મથી લઈને ફેબ્રિક અને ફેબ્રિકથી લઈને ફોરેન સુધીની સમગ્ર વેલ્યુ ચેનને રાજ્ય સરકાર ફાઇનાન્શિયલ સપોર્ટ આપે છે. ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કિલ એન્હાન્સમેન્ટ, ટેક્સટાઇલ પાર્ક્સ અને ક્લસ્ટર્સના વિકાસ તેમજ કેપેસિટી એક્સપાન્શન માટે પણ સહયોગ આપીએ છીએ. આ પોલિસીને કારણે આજે ગુજરાત 19થી વધુ ટેક્સટાઇલ પાર્ક છે. આપણે 25થી વધુ ITIમાં ટેક્સટાઇલ અને ગાર્મેન્ટને લગતી તાલીમ આપી રહ્યા છીએ. આ ટેક્સટાઇલ પોલિસીના પગલે
ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરની સમગ્ર વેલ્યુ ચેઇનમાં $5 બિલિયન જેટલું કુલ રોકાણ આવ્યું છે. આ પોલિસીને કારણે આપણે લાખો લોકોને રોજગારી આપી રહ્યા છીએ. આપણી પાસે રાજ્યમાં 7 લાખથી વધુ પાવરલૂમ્સ છે અને પરંપરાગત કાપડ સેગમેન્ટને વધારવા પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ સરકાર રાજ્યમાં વેપાર ઉદ્યોગને વધુ સરળતા પ્રદાન કરીને ટેક્સટાઇલ સહિતના તમામ ઉદ્યોગોને પાખો આપવા માટે સંકલ્પબદ્ધ છે. શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ, ગુડ ગવર્નન્સ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસીને પરિણામે ગુજરાત આજે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. ગુજરાત નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં વ્યક્તિ આધારિત નહીં પણ પોલિસી ડ્રીવન રાજ્ય બન્યું છે. ગુજરાતમાં નવી ઔદ્યોગિક પોલિસી, ટેક્સટાઇલ પોલિસી, ડિફેન્સ અને એરોસ્પેસ પોલિસી, સ્ટાર્ટઅપ પોલિસી, આઈટી પોલિસી, બાયોટેકનોલોજી પોલિસી, એગ્રો પ્રોસેસિંગ પોલિસી, ટુરિઝમ પોલિસી, મેડિકલ પોલિસી, સ્પોર્ટ્સ પોલિસી સહિત 23 પોલિસીથી સૌને ઉદ્યોગ સંસ્થાપનમાં સરળતા કરી છે. ટેક્સટાઇલ ઉદ્યોગને એક મોટો વર્ગ લઘુ મધ્યમ કદના ઉદ્યોગો સાથે સંકળાયેલો છે. આ ઉદ્યોગો અને ઉદ્યોગકારનું હિત એ જ સમાજનું હિત છે. એમએસએમઈ ક્ષેત્ર યુવાનોને રોજગારીની દ્રષ્ટિએ પણ મહત્ત્વનું છે. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝના સર્વાંગી વિકાસને સરકાર અટકવા દેશે નહીં, એ માટે અમે ભવિષ્યનું નક્કર આયોજન કર્યું છે. સ્ટાર્ટઅપ પોલિસીની હેઠળ ઉદ્યોગ સાહસિકોના સંશોધન અને વિકાસને વધુ પ્રોત્સાહન આપીએ છીએ. ગુજરાતના યુવાધનને તેના ઇનોવેટિવ વિચારોને પ્રોત્સાહન આપી તેમને વ્યવસાયિક ધોરણે સજ્જ કરવામાં તમામ રીતે મદદરૂપ થવાની આશયથી રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ પોલિસીની જાહેરાત કરી છે. ટેક્સટાઇલ સેક્ટરમાં રોજે રોજ કંઈક ને કંઈક ઇનોવેશન, નવીનતા આવતી જ રહે છે. આજે જે ફેશન છે તે કાલે જૂની થઈ જાય છે. આવા અતિ વિકસતા ક્ષેત્રમાં યુવા શક્તિના નવા વિચારોને સાકાર કરવાની અપાર ક્ષમતા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે ગુજરાત કાપડ ક્ષેત્રે સતત પ્રગતિ સાધતું રહે તે માટે સંકલ્પબદ્ધ છીએ. આ પ્રી સમિટનું આયોજન ગુજરાત સહિત સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગમાં નેટવર્કિંગ, આઈડિયા ક્રિએશન, બેસ્ટ પ્રેક્ટિસિંગ, આદાન પ્રદાન માટેનો એક ઉત્તમ મંચ બની રહેવાનો છે. મને પૂરી શ્રદ્ધા છે કે ગુજરાતના કાપડ ઉદ્યોગને આ પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટનો મોટો લાભ થશે. આવા સુંદર આયોજન માટે ઉદ્યોગ તથા સરકારના સંબંધિત તમામ મિત્રોને અભિનંદન આપી વિરમું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. माननीय मुख्यमंत्री श्री, आपना प्रोत्साहनपूर्ण शब्दों માટે આપનો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. તો વાત કરીએ સુરતના ભેસ્તાન આદર્શ નગરમાં આવેલી યશપાલ નેમીચંદ એન્ડ કંપનીના નામની દુકાનમાં રોકડા રૂપિયા 4.50 લાખની ચોરી થઈ હતી. ચોરી કર્યા બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા અને પાંડેસરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પણ મૂળ રાજસ્થાન વતની અને હાલ હરિનગર 3 શુભ રેસિડેન્સીમાં રહેતા રોનક કેવલ ચંદ શ્રીમાલ ભેસ્તાન આદર્શ નગરપાલિકા પ્લોટ નંબર 36માં જે યપાલ નિમેચંદ એન્ડ કંપની નામની દુકાન ધરાવે છે. ગત રોજ મોડી રાત્રે તસ્કરોએ રોનકભાઈની કંપનીને નિશાન બનાવી હતી. ત્યારબાદ દુકાનના શટર કોઈ સાધનો વડે તોડી અને ઊંચો કરી અંદર પ્રવેશ કર્યો હતો અને કેશ કાઉન્ટરની નીચે બેગમાં મૂકેલા રોકડ રૂપિયા 4.50 લાખ ચોરી કરી નાસી છૂટ્યા હતા. અને આ અંગે રોનકભાઈએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસને ગુનો નોંધાવી અને આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે. તો જે રીતે અત્યારે MS યુનિવર્સિટી સેનેટરી રજિસ્ટ્રેશન ગ્રેજ્યુએટ અને પ્રોફેસર કેટેગરીના ચૂંટણી જંગ બાદ હવે ફરી બુધવારે ભાજપ સંઘ અને સત્તાધારી જૂથ જે રીતે ટીચર્સ કેટેગરીના 9 ફેક્ટરીની બેઠકમાં ચૂંટણી જંગમાં આમને સામને થશે. યુનિવર્સિટીના 14 પૈકીના 5 ફેક્ટરીમાંથી જે રીતે ચૂંટણી થવાની નથી તે રીતે બપોરે 1 થી 3:30 સુધી મતદાન થશે અને સાંજે 4:30 વાગે મતગણતરી કરાશે. બંને જૂથોએ આ બેઠકો માટે એડીચોટીનું જોર પણ લગાવ્યું છે.
જે રીતે ટીચર્સ કેટેગરી માટે સત્તાધારી જૂથ ફેક્ટરીમાંથી સિનિયર અને અનુભવીઓને મેદાનમાં ઉતારશે, જ્યારે સંકલન સમિતિએ સત્તાધારી જૂથને બરોબરીની ટક્કર આપે તેવા ઉમેદવારો પસંદ કર્યા છે. જે પૈકી કેટલાય ઉમેદવારો એક સમયે સત્તાધારી જૂથ સાથે હતા, પરંતુ 9 ફેક્ટરીમાંથી જે રીતે કુલ 545 વોટર્સ અને બંને જૂથોમાં તો વોટિંગ પોતાના ઉમેદવારો તરફ થાય તે માટે પ્રયાસ પણ કરી રહ્યા છે. બંને જૂથોએ આખો દિવસ મતદારોના સંપર્કમાં રહેવાના અને સામને ગ્રુપના મત તોડવાનો પ્રયાસ પણ કર્યા હતા. આ માટે ટેલિફોનિક વાતચીત અને રૂબરૂ મુલાકાતોનો સિલસિલો ચાલુ હતો. જે રીતે સેનેટનો અગાઉની રજિસ્ટ્રેશન ગેજેટેડની જે પ્રોફેસર કેટેગરીની ચૂંટણીમાં કારની હાર બાદ આજનું મતદાન ભાજપ સંઘ માટે ફરી એકવાર યુનિવર્સિટીની પ્રવેશની પરીક્ષા જેવું પુરવાર થશે. હાલમાં સત્તાધારી જૂથ તરફ માહોલ જામ્યા બાદ સંકલન સમિતિ ભાજપ માટે કપરા ચઢાણ રહેશે કે રસાકસીનો માહોલ બનશે તે બુધવારે સાંજ સુધીમાં જ સ્પષ્ટ થઈ શકશે. પોરબંદરના માધવપુરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જે રીતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પોરબંદરમાં, જે ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યાંના લોકો, અને માધવપુર જે રીતે ઘેડ અમુક વિસ્તારમાં ગંદકી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, અને જેમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં ભારે પાણીનો પ્રવાહ નીકળ્યો હોય, ત્યારે કોઈ પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાતા ન હોવાથી સ્થાનિકો લોકોને ગંદકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ ચારે બાજુ પાણીની ગંદકીથી મચ્છરોનો ત્રાસ પણ વધ્યો હોય, ત્યારે લોકોને બીમારીનો ભોગ પણ બનવું પડે છે. છતાં પણ કોઈ જ પગલાં લેવામાં ન આવતા તંત્ર દ્વારા છેલ્લા એકાદ મહિનાથી ચારે બાજુ ગંદકીનો જોવા મળી રહી છે. જ્યારે સ્થિત લોકોની માંગ ઉઠી છે કે વહેલી તકે ગંદકી દૂર કરવામાં આવે, લોકોને મુશ્કેલીના વેઠવી પડે અને તંત્ર દ્વારા ગંદકીથી પીડાતા જે સ્થાનિક લોકો જે છે જેને ન્યાય આપવામાં આવે તેવી માંગણીઓ પણ કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી જે રફતાર જે અટકાવવાનું નામ નથી લઈ રહી, ત્યારે અકસ્માતના બનાવો અવારનવાર બનતા હોય છે. આ વચ્ચે મંગળવારે સમી સાંજે એક ગુમખાન અકસ્માત સર્જાયો હતો, જે રિક્ષામાં સવાર માતા પુત્રીનું મોત પણ નીપજ્યું હતું. જે કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. કપડવંજ ગ્રામ જે પોલીસની હદમાં આવતા લાડવેલા પાંખિયા રોડ પર અંતિસર પાસે મંગળવારની સમી સાંજે આ અકસ્માત સર્જાયો હતો, અને અહીંયાથી પસાર થતી ટ્રક અને સીએનજી રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને અકસ્માતમાં રિક્ષાને લોચો વળી ગયો હતો, અને અકસ્માતમાં માત્ર પુત્રીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જેમાં શિલ્પાબેન વિજયભાઈ સોલંકીનું જે મોત નીપજ્યું છે. તેમની 4 વર્ષીય દીકરીની ઝાલુબેન કાળ ભરખી ગયો હતો, તો રિક્ષામાં સવાર વિજયભાઈ અર્જુનભાઈ સોલંકી તથા તેમની અન્ય દીકરીને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ પરિવાર રિક્ષામાં બેસી ક્યાંય જઈ રહ્યા હતા તે બાબતે હાલ નિવેદન લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં કપડવંજ પોલીસ અધિકારીઓ જણાવ્યું છે કે અકસ્માતમાં એક 8 વર્ષીય પુત્રીનો જે ચમત્કારિક રીતે બચાવ થયો હતો, અને આ બનાવ સંદર્ભે કપડવંજ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. વિજયભાઈ અર્જુનભાઈ સોલંકીના લગ્ન 12 વર્ષ પૂર્વે પીઠાઈ ગામના શિલ્પાબેન સાથે થયા હતા, અને વિજયભાઈ અને શિલ્પાબેનની સંતાનોમાંથી 4 દીકરીઓ છે, જેમાં સૌથી મોટી 10 વર્ષીય દીકરી પાયલ પીઠાઈ ખાતે રહીને અભ્યાસ કરી છે, જ્યારે 3 દીકરીઓ વિજયભાઈ પાસે રહે છે. ગત રોજ તેઓ પોતાના મામાના ઘરે અંતિસરના પેટાપરા મોતીપુર મુકામે ગયા હતા. ત્યાંથી પાછા આવતા વખતે તેમને 2 દીકરીઓ અને માતાને કાળ ભરખી ગયો છે. સિનોર તાલુકાના અવાખલ ગામે બળદેવનગર વિસ્તારમાં નવીન ગટર લાઇનની કામગીરીનો ખેડૂતોને વિરોધ નોંધાવી જૂના ભીલવાસની પાછળથી પસાર થતી જૂની ગટર લાઇન પાસેની ખોડીને નવીન ગટર લાઇન નાખવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેની માંગ પણ ઊંચી છે. જેમાં સાથે અવખલા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરી શિનોર ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં શિનોર તાલુકાના અવાખલ ગામે બળદેવનગર વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા નવીન ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને આ ગટર લાઇનનું પાણી અવાખલથી
ટિમ્બરવાર તરફ જવા ખેતરના કાચા રસ્તાની બાજુમાં આવેલ એક ખાડામાં નિકાલ કરવામાં આવી રહ્યો છે, જે કામગીરીનો સ્થાન ખેડૂતો દ્વારા જે રીતે વિરોધ નોંધાવી તાત્કાલિક ધોરણે ગટર લાઇનની કામગીરી બંધ કરવામાં આવે અને જૂના જે ભીલવાસ પાછળની પસાર થતી જૂની ગટર લાઇન પાસેથી ખોડી નવીન લાઇન નાખવામાં આવે તેવી માંગ કરી છે. અવાખલ ગ્રામ પંચાયત દ્વારા બળદેવનગર વિસ્તારમાં નવીન ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સ્થાનિક ખેડૂતોના કહેવા પ્રમાણે જે ગટર લાઇનનું પાણી અવાખલથી ટિમ્બરમાં જવામાં ખેતરના કાચા રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં છોડવામાં આવનાર છે, પરંતુ ખાડો ઘણો નાનો હોવાથી તે ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે તેમ છે, જેના કારણે ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ જાય છે. એવી સ્થિતિ સર્જાય તેની પરંતુ જે પૂરતી રીતે ખાતરી રાખવામાં આવે જેથી આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય, જેના ભાગરૂપે આજ રોજ અવખલા ગામના ખેડૂતો દ્વારા બળદેવનગર વિસ્તારમાં નવીન ગટર લાઇનની કામગીરીનો વિરોધ નોંધાવી તાત્કાલિક ધોરણે આ કામગીરી બંધ કરી જૂના ભીલવાસ વિસ્તારમાં પસાર થતી જૂની ગટર લાઇન પાસેથી નવી લાઇન ખોડી ગટર લાઇનનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ સાથે અવખલા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરી શિનોર ખાતે લેખિતમાં અરજી આપી છે અને આ અરજી દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. કેશોદમાં વેરાવળ રોડ પર આવેલી નગરપાલિકા બિલ્ડિંગ જર્જરિત અને જોખમી હાલતમાં મળી છે, જેમાં નગરપાલિકા બિલ્ડિંગમાં વેપારી દ્વારા ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, કારણ કે જર્જરિત બિલ્ડિંગમાં ઉતારવા માટે વિગતો આપી હતી, જે વિગતોમાં કેશોદમાં વેરાવળ રોડ ઉપર કેશોદ નગરપાલિકાનું એક જર્જરિત અને જોખમી કોમર્શિયલ બિલ્ડિંગ આવેલ છે, જે આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોર એમ બંને માળમાં કુલ 20 ભાડૂત છે અને બધા ભાડૂત રેગ્યુલર ભાડું ભરે છે, પરંતુ આ નગરપાલિકાનું બિલ્ડિંગ વધુ જૂનું થઈ ગયું છે અને હાલ જર્જરિત હાલતમાં છે અને ભાડૂતો તથા તેના આવતા ગ્રાહકો તેમજ રાહદારીઓ તથા આજુબાજુ આવેલા મકાનો માટે જોખમી છે. ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે તેવી હાલતમાં છે. સદરહુ બિલ્ડિંગનું પ્લાસ્ટિક ખવાઈ ગયું છે અને જેથી તે પ્લાસ્ટિકના પોડા વારંવાર પડી જાય છે તથા સીડી ચડવા સીડી ઉપર જતી સીડીનું પ્લાસ્ટિક સ્ટાન્ડ જે રીતે જે બાથરૂમ જે છે તેને 28/12/2011 તેમજ પહેલા માળે તેના ઉપર માળને આપેલા ટેકાને ફાટી ગયા છે, જેથી તેઓ પોડા પણ થઈ ગયા છે અને પહેલીવાર જે રીતે આ સ્લેબમાંથી ચોમાસામાં સતત પાણી પડે છે તેના પરિણામે પહેલા માળનો સ્લેબ પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે, તેમાંથી પોડા પડતા રહે છે અને ગમે ત્યારે આ બિલ્ડિંગ કંઈક પણ ભાંગ ઘસી પડતા આ બિલ્ડિંગમાંથી ભાડૂતો તેમજ તેના ત્યાં આવતા ગ્રાહકો જે તેમજ રસ્તા ઉપર જતા રાહદારીઓ તેમજ આજુબાજુ આવેલા બિલ્ડિંગને પણ નુકસાન થાય તેમ છે. આ જર્જરિત બિલ્ડિંગમાં ગમે ત્યારે અકસ્માત થવાની શક્યતાઓ પણ છે, તેમાં જે કાંઈ વ્યક્તિની ઈજા થાય કે તેની સંપૂર્ણ જવાબદારી કેશોદ નગરપાલિકાના શિરે રહેશે. આ બિલ્ડિંગ તેમજ સરહદ ચોક ખાતે આવેલા નગરપાલિકા બિલ્ડિંગ અને 4 ચોક ટાવર બિલ્ડિંગ, આ ત્રણેય બિલ્ડિંગોને જર્જરિત હોય ગમે ત્યારે અને ગમે તેની સાથે અડતીટ રીતે બનાવ બની શકે તેવી ત્યાંના વ્યક્તિઓ ઈચ્છી રહ્યા છે, જે રીતે જેથી આવતી ઘટનાને અકસ્માત ન બને તેના માટે આ બિલ્ડિંગને પાડીને નવું બનાવ અમારી વિનંતી છે અને આ અરજી અગાઉ પણ અમો ભાડું અને મૌખિક વિનંતીઓને નગરપાલિકાના શાસનાધિકારીઓને તથા રાજકીય આગેવાનોને આ બિલ્ડિંગનું જર્જરિત થયેલ ગયેલું હોય તેવી રજૂઆત કરેલી અને આ ત્રણ બિલ્ડિંગના ભાડૂતો તથા તેના ગ્રાહકો તેમજ રાહદારીઓ તેમજ આજુબાજુના મકાનો માટે પણ જોખમી છે, જેથી જોખમ નિવારણ તથા કોઈ પણ વ્યક્તિને ઈજા થાય કે તેનું અવસાન થાય તે સંજોગોમાં તેના વળતરની વ્યવસ્થા કરવામાં આવે તેવી સાહેબ પાસે વિનંતી પણ કરવામાં આવી છે, જેની આપ સાહેબ નોંધ લેવી એવી પણ રજૂઆત કરી છે. આવી વિવિધ માંગણીઓને લઈને જે બિલ્ડિંગમાં જે જર્જરિત હાલતમાં છે તેનું સુધારા વધારા કરવા બાબતે માંગ પણ ઊંચી છે. સંચાલિત બિલ્ડિંગ તાલુકા પંચાયત કચેરીની સામે જે આવેલ છે, જે 40 વર્ષ જૂની બિલ્ડિંગ હોય અને જેના કારણે જ્યાં વારંવાર પોપડા પડવા અને આવું બધી જે નુકસાનીઓ થતી હોય છે અને એની અંદર અમે દુકાનો અને ઓફિસો ધરાવીએ છીએ, એના ઉપર જોખમ હોય, જેથી આજરોજ અમે નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર આપી અને આ જર્જરિત બિલ્ડિંગને તાત્કાલિક ધોરણે પાડી અને નવું બિલ્ડિંગ બનાવી આપવામાં એવી માગણી કરેલ છે અને ચીફ ઓફિસર સાહેબે અમને એવી ખાતરી આપેલ છે કે ઉપરનો જે ત્રીજો માળ જે અત્યારે નકામો વધારાનો છે એ વધારાનો માળ છે એ પાડી અને વજન ઘટાડી નાખશું અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નવું બિલ્ડિંગ બનાવી આપવાની કાર્યવાહી કરવામાં આવશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ અપડેટ માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.